ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 16 જાન્યુઆરી 2026 દિલ્હી કરંટ અફેર ક્વેશ્ચન નંબર 1 છે મહિલાઓ અને સગીર છોકરીઓની સુરક્ષા માટે હાલમાં કયા રાજ્ય સરકારે અક્કા પાડે યોજનાને મંજૂરી આપી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અક્કા પાડે યોજનાને મંજૂરી કોણે આપી છે? તો રાઈટ આન્સર છે આમાં કર્ણાટક સરકારે. બરાબર, કર્ણાટક સરકારે આપી. અક્કા પાડે યોજના કર્ણાટક સરકાર દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે મંજૂર આપવામાં આવી છે. તે પિંક પોલીસ પેટ્રોલિંગ દ્વારા મહિલાઓને સલામતી કાયદાઓ અને સહકાર સેવાઓ પૂરી પાડશે. બરાબર, ને આ પિંક પોલીસ પેટ્રોલિંગ જે ગાડી છે મિત્રો એનું નામ છે 1515. કર્ણાટકના સીએમ છે મિત્રો હાલમાં સિદ્ધારમૈયા. રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં કયા રાજ્યમાં મકર વિલક્કુ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે? તો કેરળ રાઈટ આન્સર છે. કેરળ રાજ્યમાં મકર વિલક્કુ ઉત્સવ ઉજવવામાં આવ્યો. મકર વિલક્કુ ઉત્સવ એ કેરળના પ્રસિદ્ધ સબરીમાળા અયપ્પન મંદિરમાં મકર સંક્રાંતિના અવસરે ઉજવવામાં આવતો વાર્ષિક અને મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં ભક્તો પોનાબંબાલેમેડુ ટેકરી પર પોનામબલામેડુ ટેકરી પર મકર જ્યોતિ તરીકે દેખાતા દિવ્ય પ્રકાશના સાક્ષી બને છે. આ ઉત્સવની શરૂઆત અયપ્પનના આભૂષણોની સરગત સાથે થાય છે. વિદ્યાર્થી મિત્રો, કેરળ પીએમ શ્રી સ્કૂલ યોજનામાં જોડાવા માટે કેન્દ્ર સરકાર સાથે ભાગીદારી કરી છે. કેરળ વન્યજીવન અધિનિયમ 1972માં સુધારો કરનાર પ્રથમ રાજ્ય બન્યું. કેરળમાં બિન નિવાસી મતદારોની ચકાસણી માટે એરોનેટ શરૂ કરવામાં આવ્યું. કેરળમાં અર્લમ વન્યજીવન અભયારણ્યનું નામ બદલીને અર્લમ બટરફ્લાય અભયારણ્ય કરાયું. કેરળમાં સબરીમાળા શ્રી ધર્મ સંસ્થા મંદિરમાં મંડેલા પૂજા કરવામાં આવી. કેરળના કોલ્લમમાં ભારતની પ્રથમ 24x7 ઓપન નેટવર્ક કોર્ટ ખુલી. કેરળ રાજ્ય સરકારે વારસો અને મસાલા આધારિત પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સ્પાઇસ રૂટ પહેલ શરૂ કરી છે. હાલમાં 2026 મહિલા હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કોણ કરશે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હૈદરાબાદ કરશે. હોકી ઇન્ડિયાએ હૈદરાબાદમાં મહિલા 2026 એફઆઈએચ હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કરવા માટે તેલંગાના સરકાર સાથે સમજૂતી કરાર પર હાલમાં હસ્તાક્ષર કર્યા છે. સ્ટારમાં કરજો આ પણ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કયા રોગની સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો? તો ટાઈપ 1 ડાયાબિટીસ રાઈટ આન્સર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી રાજ્યવ્યાપી ટાઈપ 1 ડાયાબિટીસ સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. ટાઈપ 1 ડાયાબિટીસ કાર્યક્રમની મુખ્ય વિગતોની વાત કરીએ તો રાજ્યનું એક પણ બાળક સારવાર અને સુવિધાથી વંચિત ન રહે તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારોમાં પણ આ સેવાઓ પહોંચાડવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, એસએસસી જીડી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી અને તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને છેલ્લા એક વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, અલગ અલગ મહિનાનું અલગ અલગ પીડીએફ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાય છે. કોઈ ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો. હાલમાં 16મી એડીએમએમ પ્લસ આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? તો મિત્રો રાઈટ આન્સર છે ભારત અને મલેશિયા. ભારત અને મલેશિયા 16મી એડીએમએમ પ્લસ આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કરશે. 14થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીમાં યોજાનારી 16મી આસિયાન સંરક્ષણ પ્રધાનોની બેઠક અને આતંકવાદ વિરોધી સંયુક્ત રાષ્ટ્ર સર્વેક્ષણ જૂથની સહઅધ્યક્ષતા કરશે. આ બેઠકમાં આસિયાન અને સંવાદ ભાગીદાર દેશોના સભ્યો હાજરી આપશે. હાલમાં કઈ બેંકે ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન લોન્ચ કરી છે? તો ત્રિપુરા ગ્રામીણ બેંક રાઈટ આન્સર છે. ત્રિપુરા ગ્રામીણ બેંક સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન રજૂ કરનારી દેશની પ્રથમ ગ્રામીણ બેંક બનીને રાષ્ટ્રીય સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે, જે ટકાઉ અને સમાવિષ્ટ બેન્કિંગ સેવાઓ તરફ એક મોટું પગલું છે. મિત્રો 2025માં બીઓબીએ ભારતની શ્રેષ્ઠ બેંક એવોર્ડ જીત્યો. આરબીઆઈએ ફિનો પેમેન્ટ્સ બેંકને એસએફબી માં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી. આઈડીએફસી ફર્સ્ટ બેંક 0 ડાયમંડ રિઝર્વ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો. ગૂગલ પે એક્સિસ બેંક સાથે ભાગીદારીમાં તેનું પહેલું ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું. આઈડીએફસી ફર્સ્ટ બેંક ગિફ્ટ સિટીમાં બિન નિવાસીઓ માટે ગ્લોબલ સેવિંગ્સ સ્કીમ શરૂ કરી. એસબીઆઈના મેનેજિંગ ડાયરેક્ટર અશ્વિની કુમાર તિવારીના કાર્યકાળમાં 2 વર્ષનો વધારો કરાયો. ધ બેન્કર દ્વારા ડીબીએસને
ગ્લોબલ બેંક ઓફ ધ યર 2025 જાહેર કરવામાં આવ્યું અને એસબીઆઈનું માર્કેટ કેપ $100 અબજ પાર પહોંચી ગયું છે. મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હાલમાં કયા પંજાબી ગાયકે ફ્રેન્ડો એપ લોન્ચ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કાકા. સંગીતની દુનિયાથી આગળ વધીને લોકપ્રિય પંજાબી ગાયક કાકાએ ભારતમાં મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવાના હેતુથી એક નવી મોબાઈલ એપ્લિકેશન ફ્રેન્ડો લોન્ચ કરી છે. આ એપ્લિકેશન કટોકટીમાં મહિલાઓ અને છોકરીઓને ઝડપી સહાય અને ડિજિટલ સલામતી સાધનો પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 8 નંબર છે, હાલમાં હટ્ટી જાતિ દ્વારા કયા રાજ્યમાં બોડા ઉત્સવ શરૂ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે એમાં હિમાચલ પ્રદેશ. બરાબર, તો હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હિમાચલ પ્રદેશના આપણે કરંટના પ્રશ્નો જોઈએ તો ભારતીય સેના દ્વારા આયોજિત ડ્રોન સ્પર્ધા સૂર્યા ડ્રોનેથોન 2025 હિમાચલ પ્રદેશમાં હાલમાં યોજાઈ હતી. હિમાચલ પ્રદેશ જમીન નોંધણી માટે માય ડીડ NGDRS પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી. હિમાચલ પ્રદેશ સરકાર ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત પીપલ્સ ફર્સ્ટ ઇન્ટિગ્રેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. હિમાચલ પ્રદેશ 99.3% સાક્ષરતા સાથે સંપૂર્ણ સાક્ષર જાહેર થયું. હિમાચલ પ્રદેશ ફેસ સ્કેન દ્વારા રાશનનું વિતરણ કરનારું પ્રથમ રાજ્ય બન્યું. હાલમાં બામનવાસ કાંકર પંચાયતને કયા રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રાજસ્થાન. રાજસ્થાને ટકાઉ કૃષિ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસિલ કર્યું. બામનવાસ કાંકર પંચાયત જે કોટપુતલી બહેરોડ જિલ્લામાં આવેલી છે એને રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી, જેના અધિકાર ક્ષેત્રમાં આવતા તમામ 7 ગામડાઓ વસાહતો સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી કરે છે. હાલમાં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોચ પર રહ્યું છે? તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં કયો દેશ ટોપ પર રહ્યું? રાઈટ આન્સર છે મિત્રો આમાં સિંગાપુર. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં ભારત વૈશ્વિક સ્તરે 80મા ક્રમે છે. ભારતીય પાસપોર્ટ ધારકો હવે 55 સ્થળોએ વિઝા મુક્ત, વિઝા ઓન અરાઇવલ અથવા ઈ વિઝા એક્સેસનો આનંદ માણે છે, જે ગયા વર્ષના 85મા ક્રમે હતું, તેનાથી સુધારો છે. મિત્રો વાત કરીએ તો સિંગાપુર નંબર 1 છે. સિંગાપુર 192 એક્સેસ છે, 192 કન્ટ્રીમાં વિઝા મુક્ત ફરી શકે જેની પાસે સિંગાપુરનો પાસપોર્ટ હોય. સેકન્ડ પર છે જાપાન અને સાઉથ કોરિયા 188 દેશ સાથે. થર્ડ પર છે ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન અને સ્વિટ્ઝરલેન્ડ 186 દેશ સાથે. ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, આયર્લેન્ડ, ઇટાલી, નેધરલેન્ડ, નોર્વે, ગ્રીસ અને ફિનલેન્ડ ફોર્થ રેન્ક છે 185 દેશો સાથે. ભારતના કેટલા? ભારત મિત્રો 80મા ક્રમે છે અને 55 સ્થળોએ વિઝા મુક્ત ફરી શકે છે. હાલમાં કયા દેશે 7 UN એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તાત્કાલિક સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો? ઇઝરાયલ રાઈટ આન્સર છે. મિત્રો ઇઝરાયલનું કેપિટલ છે યેરુસલેમ, કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ, પીએમ છે બેન્જામિન નેતન્યાહુ, પ્રેસિડેન્ટ છે ઇસાક હરજોગ. ઇઝરાયલે સંયુક્ત રાષ્ટ્રની 7 એજન્સીઓ અને સંલગ્ન સંસ્થાઓમાંથી તાત્કાલિક પાછી ખેંચવાની જાહેરાત કરી છે, જે એક મજબૂત રાજદ્વારી પગલું છે. આ નિર્ણય ઇઝરાયલ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાઓની વધતી જતી ટીકા અને કથિત રાજકીય પૂર્વગ્રહ અને અમલદારશાહીની બિનકાર્યક્ષમતા પ્રત્યેના અસંતોષને પ્રતિબિંબિત કરે છે. 12 છે, હાલમાં દુનિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્કવાળો દેશ કયો બન્યો? તો મિત્રો એ ભારત બન્યો છે. ભારતે પોતાની મુખ્ય બ્રોડગેજ રેલ લાઇનનો લગભગ 99.2% ભાગ વિદ્યુતીકરણ કર્યું છે. આ પ્રગતિને લીધે ઇન્ડિયન રેલવેઝ પાસે વિશ્વનું સૌથી વિશાળ ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્ક છે. 13 હાલમાં કર્ણાટક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી કોણ બન્યા? તો સિદ્ધારમૈયા. બરાબર, તેમની કુલ સેવા 2792 દિવસથી વધારે થઈ ગઈ છે, જેથી તેઓ રાજ્યના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી બની ગયા. બરાબર, અગાઉ આ રેકોર્ડ ડી દેવરાજ ઉર્સ પાસે હતો, જેમણે 1972થી 77 અને 78થી 80 દરમિયાન 2 વખત મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. 14 છે, હાલમાં કયા રાજ્યમાં 25મો અખિલ ભારતીય મુખ્ય બંદરો સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? 25મો અખિલ ભારતીય મુખ્ય બંદરો સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કયા રાજ્યમાં? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઓડિશા રાજ્યમાં. 25મો અખિલ ભારતીય મુખ્ય બંદરો સાંસ્કૃતિક મહોત્સવ બરાબર ઓડિશા રાજ્યમાં પડપીપ બંદર ખાતે. ક્યાં? પડપીપ બંદર ખાતે
ફરી એક વાત કહી દઉં, પડપી બંદર ખાતે આયોજિત કરવામાં આવ્યું. આ ઇવેન્ટ પાળ્યા બાદ પેરાદીપ પોર્ટ ઓથોરિટી દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. તો સ્ટારમાં કરજો મિત્રો, બરાબર, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026 ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો એ ન્યૂ દિલ્હી ખાતે, બરાબર, ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન સુપર 750નું ઉદ્ઘાટન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પીવી સિંધુના નેતૃત્વમાં કરવામાં આવ્યું. 16 છે, જર્મન ચાન્સલરની ભારત મુલાકાત દરમિયાન ભારત અને જર્મની વચ્ચે કેટલા મહત્વપૂર્ણ MOU પર હસ્તાક્ષર થયા છે? તો હાલમાં તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા હતા અને સાથે લાવ્યા મિત્રો જર્મનીના ચાન્સલર ફ્રેડરિક મર્જને. 19 MOU પર હસ્તાક્ષર થયા છે. જર્મન ચાન્સલર ફ્રેડરિક મર્જની 12-13 જાન્યુઆરી 2026ની ભારત મુલાકાત દરમિયાન ભારત અને જર્મની વચ્ચે કુલ 19 મહત્વપૂર્ણ સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા. આ મજબૂત દ્વિપક્ષીય ભાગીદારી માટે વિવિધ ક્ષેત્રો જેમ કે રક્ષા, વેપાર, ટેકનોલોજી, શિક્ષા અને અન્ય ક્ષેત્રોમાં કરાયા. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી અને ફ્રેડરિક મર્જની મુલાકાત થઈ હતી. કયા રાજ્યમાં નિપા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા બાદ રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા રાહત ટીમ તૈનાત કરવામાં આવી? નિપા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા બાદ રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા રાહત ટીમ તૈનાત કરવામાં આવી. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પશ્ચિમ બંગાળ ખાતે. નિપા વાયરસના શંકાસ્પદ કેસ ગોતે પશ્ચિમ બંગાળ રાજ્યમાં મળી આવ્યા પછી રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા રાહત ટીમ, જેને નેશનલ જોઈન્ટ આઉટબ્રેક રિસ્પોન્સ ટીમ ઇંગ્લિશમાં કહેવામાં આવે, તૈનાત કરવામાં આવી. આ શંકાસ્પદ કેસ 2 નર્સોમાં જોવા મળ્યા હતા અને તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નિપાનું પ્રતિકાર અને તપાસ માટે ટીમ મોકલવામાં આવી છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 15 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા. ભારતીય સેનાએ કયા રાજ્યમાં સાંજા શક્તિ કવાયત હાથ ધરી? મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. છોકરીઓના જન્મના સન્માનમાં દિયાદી લોહડી ક્યાં ઉજવવામાં આવ્યું? પંજાબ રાજ્યમાં. હાલમાં પ્રથમ મેડ ઇન ઇન્ડિયા AI પ્લેટફોર્મ કોણ લોન્ચ કરશે? જીઓ કરશે. કોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? સંજીવ કુમારને. દિલ્હી યુનિવર્સિટીમાં ડ્રગ મુક્ત કેમ્પસ અભિયાનનું ઉદ્ઘાટન CP રાધાકૃષ્ણન કરે છે. હાલમાં અપાર ID બનાવવામાં કયું રાજ્ય ટોપ પર રહ્યું છે? છત્તીસગઢ. બ્રિક્સ 2026 સમિટનું આયોજન કોણ કરશે? ભારત. અમેરિકાએ કયા દેશ સાથે વેપાર કરતા દેશો પર 25% ડ્યુટી લાદી છે? ઈરાન રાઈટ આન્સર છે. અમેરિકાએ ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક ક્યાં હાથ ધર્યું? સિરિયામાં. હાલમાં ભારત અને કયા દેશે પોસ્ટલ એક્સપ્રેસ અને લોજિસ્ટિક સેવાઓ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? જર્મનીએ. 5મી ટ્રાઈ સર્વિસ વેટરન્સ ડે પરેડ ક્યાં યોજાઈ હતી? મુંબઈમાં. કયા રાજ્યએ બિન નિવાસી મતદારોની ચકાસણી માટે એરોનેટ શરૂ કર્યું? કેરલે. ભારત કોમનવેલ્થના સ્પીકર્સ અને પીઠાસીન અધિકારીઓના 28મા પરિષદનું આયોજન ક્યાં કરશે? ન્યૂ દિલ્હી ખાતે. ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતાનું પ્રતીક INSV કોન્ડિનિયા ક્યાં પહોંચ્યું? મસ્કટ પહોંચ્યું. મહિલા પ્રીમિયર લીગના 4થા સંસ્કરણની શરૂઆત ક્યાં થઈ છે? મુંબઈ ખાતે. ભારતીય રેલવે કેટલા કર્મચારીઓને 70માં અતિ વિશિષ્ટ રેલ સેવા પુરસ્કારથી સન્માનિત કર્યા? 100 રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, પ્રશાંત તમાંગનું નિધન થયું છે, તેઓ કોણ હતા? એ ગાયક હતા અને ઇન્ડિયન આઇડલના વિજેતા હતા. આજનો પ્રશ્ન છે, હાલમાં કયા દેશની મહિલા ક્રિકેટર એલિસા હિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટથી નિવૃત્તિ લીધી? જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.